ગુડ મોર્નિંગ, વેલકમ બેક અગેન. હાલો, આપણે સ્વાલેખન અધૂરું હતું, 3 પ્રશ્ન બાકી રહી ગયા હતા, એ પહેલાં જોઈ લઈએ અને પછી નેક્સ્ટ કાવ્ય છે એના શબ્દાર્થ ઉપર ધ્યાન આપશું. તો સ્વાનો પેજ નંબર 45, એમાં પ્રશ્ન 8મો, ભાવવાચક સંજ્ઞા પહેચાન કર લીખીએ. વાક્ય આપ્યું છે, એમાંથી ભાવવાચક સંજ્ઞા ઓળખીને તમારે લખવાની છે. સ્વા તમારા હાથમાં રાખજો. પહેલું છે પ્રિયોદા સબકો દુનિયા ભર કી ખબરેં સુનાતે हैं, તો આમાં ભાવવાચક સંજ્ઞા આવશે ખબરે. ખબરે નીચે અંડરલાઈન કરી લ્યો અને સામેની જગ્યા ખાલી છે ત્યાં પછી લખી લેજો. બીજું છે વાહ तुम बहुत वाह बहुत मिठास है आपके गले में. આ વાક્ય છે એમાં ભાવવાચક સંજ્ઞા થશે મીઠાસ, મીઠો ભાવ એટલે મીઠાસ, એની નીચે અંડરલાઈન કરી લેજો. ત્રીજું છે ધર્મશાલા કે પાસ આકર સભીને એક दूसरे से વિદાઈ લી. ધર્મશાળા આવીને પાસે આવીને બધા એકબીજા પાસેથી વિદાઈ, વિદાઈ શબ્દની નીચે અંડરલાઈન. ચોથું છે તુમ્હારી ઉમ્ર में मुझे भी डर लगता था. ડર છે, ડરનો ભાવ છે એટલે ડર નીચે અંડરલાઈન, એ ભાવવાચક સંજ્ઞા થઈ. પાંચમું છે પઢને में तनिष्क की तन्मयता बढ़ती जाती है. તન્મયતા એકદમ તલ્લીન થઈ જવું, એ પણ એક પ્રકારનો ભાવ છે એટલે તન્મયતા નીચે અંડરલાઈન કરજો. તન્મયતા શબ્દ છે એ ભાવવાચક સંજ્ઞા છે. હવે પેજ ઉલટાવો, પેજ નંબર 46, પ્રશ્ન 9મો, કર્તુવાચક સંજ્ઞા. આપણે ખબર જ છે, ભણી જ લીધું કર્તુવાચક, ભાવવાચક ને એ બધું. તો ક્રિયા કે કરને વાલે જો શબ્દ ક્રિયાનું સૂચન કરતો હોય, જે કંઈ સંજ્ઞા કે શબ્દ, એને કર્તુવાચક સંજ્ઞા કહેવાય. તો પેલું છે ગંતવ્ય આતે હી ગાડી વાનને ગાડી રોક દી. ગંતવ્ય એટલે જ્યાં પહોંચવાનું હતું એ સ્થળ આવતા જ ગાડી વાને ગાડી રોકી દીધી. તો ગાડી વાન કર્તુવાચક સંજ્ઞા. ગાડી વાન એટલે ગાડી ચલાવનારો, આપણે એને કહીએ ડ્રાઈવર. બીજું દિનકર કે નિકલતે ही संसार भर में प्रकाश फैल गया. દિનકર, આ તો મેં તમને જે ઉપસર્ગ પ્રત્યય લખાવ્યા છે, પ્રત્યય કર, દિન પ્લસ કર, દિવસ કરનારું એટલે સૂર્ય. સૂર્ય ઉગે તો જ દિવસ થાય, બાકી દિવસ થાય નહીં. અને સૂર્ય ડૂબે એટલે અંધારું થઈ જાય ને રાત પડે છે, એટલે સૂર્ય છે તો જ બધું છે. તો દિવસને કરનારું કોણ છે? તો કે દિનકર એટલે સૂર્ય, એટલે કર્તુવાચક સંજ્ઞા દિનકર. ત્રીજું છે शिक्षा देते हुए शिक्षक ने अपने शिष्यों को जीवन संदेश भी दिया. तो એમાં આવશે શિક્ષક, પढ़ाने वाला, जो शिक्षा देता है वह शिक्षक, એ કર્તુવાચક સંજ્ઞા. ચોથું खेल के दौरान खिलाड़ी ने अपने सारे कौशल दिखाए. खिलाड़ी, खेल प्लस आरडी प्रत्यय लागसे, खेल खेलने वाला खिलाड़ी. पांचमो कहानीकार ने अपनी कहानी की कथा वस्तु का बीज एक सत्य घटना से लिया. कहानीकार, कहानी लिखने वाला, कहानी करने वाला, यानी कर्तुवाचक संज्ञा कहानीकार. પહેલામાં ગાડીવાન, બીજામાં દિનકર, ત્રીજામાં શિક્ષક, ચોથામાં ખિલાડી અને પાંચમામાં કહાનીકાર. 10મો ને છેલ્લો પ્રશ્ન, વિશેષણ પહેચાન કર લીખીએ. શબ્દની જે વિશેષતા દર્શાવતો હોય એને વિશેષણ કહેવાય. કંઈક વિશેષ અર્થ સાબિત થતો હોય એને વિશેષણ કહેવાય. પહેલું સૂર્યનારાયણ પઢને મેં કમજોર હે. તો સૂર્યનારાયણ ભણવામાં કેવો છે? તો કે કમજોર, વિશેષ અર્થ છે, કમજોર છે, એ કેવું? વિશેષણ. બીજું છે લેકિન સરકારી અફસરો કો ગાલી દેને મેં ક્યાં હર્જ હે. અફસર છે પણ કેવો? સરકારી. તો સરકારી શબ્દ છે એ વિશેષતા દર્શાવે છે એટલે વિશેષણ છે, સરકારી. ત્રીજું आपस में बातचीत के सिलसिले में कोई खराब शब्द नहीं बोलेगा. આપસમાં જ્યારે વાતચીત થતી હોય ત્યારે શબ્દ નહીં બોલવાનો. કેવો? તો કે ખરાબ. તો ખરાબ શબ્દ છે એ કેવું છે? વિશેષણ. ચોથું ઇબ્રાહિમ મહીન બાત દેરી સે બુझता है. ઇબ્રાહિમ છે એ કેવી વાત? તો કે મહીન, સૂક્ષ્મ બાત. તો મહીન નીચે અંડરલાઈન કરો, મહીન છે એ વિશેષણ છે. પાંચમો ઉસકા જોડા વિકલ હોકર દેર તક રોતા રહા. કેવું થઈ ગયું? જોડા યાની પક્ષીની જે જોડી હતી એની હારે જે જોડીદાર બીજું પક્ષી હતી, કેવું થઈ ગયું? વ્યાકુળ થઈ ગયું. વિકલ, વિકલ શબ્દ નીચે અંડરલાઈન કરજો. વિકલ છે એ શું છે? તો કે વિશેષણ છે. છઠ્ઠું પ્રિયોદા કા દલ બીમાર લોગોं की સેવા કરતા है. યાની પ્રિયોદાનું જે દલ છે બીમાર લોકોની સેવા કરે છે. બીમાર છે એ વિશેષણ છે. પહેલામાં કમજોર, બીજામાં સરકારી, ત્રીજામાં ખરાબ, ચોથામાં મહીન,
પાંચમામાં વિકલ અને છઠ્ઠામાં બીમાર. હવે સ્વાપોથીનું આટલું જે વ્યાકરણ આધારિત ટૂંકું ટૂંકું હતું એ લખાવાઈ ગયું છે. 2 વાક્યના પ્રશ્ન યાની કે 2 માર્કના પ્રશ્નો અને મોટા પ્રશ્ન સવિસ્તર ઉત્તર 5-6 વાક્યમાં ઉત્તર લીખીએ એ તમને વોટ્સએપમાં ફોટા મળી જશે, એમાંથી જોઈને લખી લેજો. હવે આપણે આવી જઈએ 10મું કાવ્ય ભારત ગૌરવ. સરસ મજાનું મને એકદમ ગમતું કાવ્ય હોય તો એ આ છે ભારત ગૌરવ, જેમાં આપણે ભારતનો મહિમા જોવાનો, આપણો દેશ કેવો હતો, અત્યારે કેવો છે, આપણા દેશમાં શું નથી એ વિચારો. આપણે ઘણી બધી વસ્તુ બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ પણ નહીં, આપણા દેશમાં ઘણું બધું છે, બસ એને ઓળખતા આવડવું જોઈએ. આપણા દેશના આપણે જ ગુણગાન ન ગાઈએ તો બીજા કોણ ગાય? આપણને બધાને ફોરેન જવું ગમે છે પણ કોઈને એમ નથી થતું કે આપણા દેશમાં પડ્યા રહીએ, આપણા દેશને આગળ લાવી. અહીંયા ડૉક્ટર બનીને વિદેશમાં નોકરી કરવી, વિદેશમાં ડૉક્ટર બનીને અહીંયા કરો ને એટલે આપણા દેશનો તો કંઈક ઉદ્ધાર થાય. તો ભારતનું ગૌરવ શું છે, ભારતની પ્રતિષ્ઠા શું છે ભારત, એના વિશે સરસ મજાનો એટલે કે એકદમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કવિ કહી શકાય મૈથિલી શરણ ગુપ્ત, જેણે ઘણી બધી સાહિત્યની રચના કરી છે, ઘણી બધી, કે દેશમાં જે કાંઈ ચાલતું, દેશ આપણો કેવો છે, દેશના ગુણગાન એને ગાયા છે. સ્વતંત્રતા સેનાનીઓ માટે ઘણું બધું લખ્યું છે એણે. તો એક સરસ મજાના જે કવિ કહી શકાય મૈથિલી શરણ ગુપ્ત છે એ આના કવિ છે. તો એના વિશે માહિતી પછી લઈશું. સૌથી પહેલાં આપણે કાવ્યમાં આવતા જે અમુક શબ્દો છે એ શબ્દોનો અર્થ પહેલાં જોવાનો છે. પહેલો શબ્દ છે ભૂલોક. ભૂ એટલે જમીન, લોક એટલે જે કાંઈ સંસાર, જે કાંઈ યુગ હોય એ ભૂલોક. તો ભૂલોક યાની પૃથ્વી પર બસા હુआ સંસાર, પૃથ્વી પર વસેલો સંસાર. પાતાળમાં કે સ્વર્ગની વાત નથી પણ પૃથ્વી ઉપર જે વસેલો સંસાર છે એની વાત થાય છે એટલે ભૂલોક. ગૌરવ, ગૌરવ શબ્દ યાની સન્માન કે પ્રતિષ્ઠા, કે ભારતની પ્રતિષ્ઠા શું છે, ભારતનું સન્માન શું છે, ભારત શું છે, સરસ મજાનું એનું ગુણગાન ગાતું આખું આ કાવ્ય છે. ત્યારબાદ છે પુણ્ય લીલા સ્થળ. પુણ્ય એટલે પવિત્ર. ભારત ભૂમિ કેવી છે? પવિત્ર. જ્યાં જ્યાં જાઓ ત્યાં કાંઈક ને કાંઈક ઐતિહાસિક પૌરાણિક છુપાયેલું છે, જ્યાં જુઓ ત્યાં કાંઈક ને કાંઈક દંતકથા એની આરે જોડાયેલી છે, કે ભાઈ આ જગ્યાએ જાઓ તો જૂનવાણી ગુફાઓ નીકળે, બીજી કોઈ જગ્યાએ જાઓ તો કોઈ કૂવો નીકળે, ક્યાંક જાઓ તો કોઈ મહેલ નીકળે, ક્યાંક જાઓ તો કોઈ એવા પૌરાણિક મંદિરો નીકળે છે. તો ભારતના ખૂણે ખૂણે ઇતિહાસ છુપાયેલો છે. ભારત આખો એક ઐતિહાસિક દેશ છે, એક એનું ગૌરવ છે, એની માન સન્માન, એની શ્રેષ્ઠતા, એની પ્રતિષ્ઠા શું છે સરસ મજાનું આ કાવ્યમાં જોવા મળે છે. તો પુણ્ય લીલા સ્થળ કીધું છે કોને? તો કે ભારતને. કેવી? તો કે પવિત્ર ક્રીડા ભૂમિ. તમને ખબર છે કે વાસ્કો દ ગામા હોય કે અંગ્રેજો હોય કે યહૂદી હોય કે દ્રવિડો હોય કે મુઘલો, પઠાણો, ખિલજીવા બધા ભારતમાં જ આવ્યા. શા માટે? તો કે ભારતમાં કાંઈક હતું અને ધીરે ધીરે ભારતમાંથી ઘણું બધું લઈ પણ ગયા છે. તો ભારતમાં વિચાર કરો કે ભારતની વિચારધારા સમગ્ર વિશ્વની વિચારધારા ક્યારે બની હશે? તો ભારત એટલો શ્રેષ્ઠ દેશ છે. તો ભારતની ભૂમિને પવિત્ર ક્રીડા ભૂમિ કહેવામાં આવી છે. પછી છે મનોહર શબ્દ. મનોહર યાની મન કો હરને વાલા યા સુંદર, જે મનને હરી લે એવો આપણો દેશ. ઉત્કર્ષ. ઉત્કર્ષ એટલે ઉન્નતિ. સિરમૌર. સિર યાની સરદાર, જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, જે ઉપરી હોય એને સિરમૌર કહેવાય. અને આપણને ખબર છે કે ભાઈ ભારતનો નકશો જોવો તો સિરમૌર ઉપર શું છે? તો કે સ્વર્ગ સમાન હિમાલય છે, સ્વર્ગ સમાન કાશ્મીર છે, આપણને ખબર જ છે. તો સિરમૌર જે સરદાર, અને આખા વિશ્વનો જો સિરમૌર દેશ હોય તો એ આપણે કહી શકીએ ભારત છે. ત્યારબાદ પુરાતન. પુરાતન એટલે બહુત પુરાના યા એકદમ પ્રાચીન, પૌરાણિક, બહુત પુરાના. ભવભૂતિ. ભવભૂતિ યાની સંસાર કા વૈભવ. ભવભૂતિ યાની સંસાર કા વૈભવ. ત્યારબાદ છે ભંડાર. ભંડાર શબ્દનો અર્થ થશે ખજાના. વિધિ. અહીંયા વિધિ એટલે કોઈ રીત તરીકા કે એ નહીં, પણ વિધિ એટલે બ્રહ્મા, જે વિધાતા આપણે કહી શકીએ કે વિધિના લેખ કોઈ ટાળી શકે નહીં, એ રીતના અર્થમાં લેવાનું છે. વિધિ એટલે બ્રહ્મા. ને બ્રહ્મા કોણ છે? તો કે આખી સૃષ્ટિની જેણે રચના કરી છે એવા દેવતા બ્રહ્મા. આપણે ગોડ શબ્દ બોલીએ છીએ, GOD. G મીન્સ જનરેટર, O મીન્સ ઓપરેટર અને D મીન્સ ડિસ્ટ્રોય. તો જનરેટર કોણ છે? તો કે એ
ભગવાન બ્રહ્મા છે, જેણે સંસારની ઉત્પત્તિ કરી, આખી પૃથ્વીની જેણે સૃષ્ટિની ઉત્પત્તિ કરનારા દેવતા હોય તો એ બ્રહ્મા છે. પછી ઓપરેટર ઓ એટલે ભગવાન વિષ્ણુ, જે સંચાલન કરે છે આખી સૃષ્ટિનું સંચાલક જે છે એ ભગવાન વિષ્ણુ. અને ડિસ્ટ્રોય એટલે કે શિવજી, જે સંહાર કરે છે, જે કાંઈ એવું અધર્મ ને જે કાંઈ આવે તો એનું સંહાર કરવાનું કામ કરે છે. તો GOD, તો સૃષ્ટિની જેણે રચના કરી છે એવા દેવતા એટલે બ્રહ્મા, એને વિધિના અર્થમાં કાવ્યમાં લેવામાં આવ્યું છે. ત્યારબાદ છે નર. નર એટલે મનુષ્ય. પછી મનુષ્યમાં સ્ત્રી ને પુરુષ બંને આવી જાય છે. અહીં સ્ત્રી જાતિ કે પુરુષ જાતિની વાત નથી થતી, નર નારી. નર એટલે ટૂંકમાં આખી મનુષ્ય જાતિ. ત્યારબાદ પુણ્ય ભૂમિ યાની પવિત્ર ભૂમિ. આચાર્ય એટલે શિક્ષક અથવા આદર્શ આચરણ કરને વાલા, જે એકદમ પરફેક્ટ આદર્શ આચરણ કરતો હોય એને આચાર્ય કહેવામાં આવે છે. અધોગતિ. અધોગતિ એટલે અવનતિ અથવા દયનીય પરિસ્થિતિ. આપણે કહીએ ને કે હવે એની તો હાવ અધોગતિ, રોડ પર આવી ગયા, કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા, એને શું કહેવાય? અધોગતિ. બધી રીતે એની પરિસ્થિતિ સાવ દયાજનક થઈ ગઈ હોય એને અવનતિ, અધોગતિ કે દયનીય દશા કહેવામાં આવે છે. ત્યારબાદ છે ઉચ્ચતા. ઉચ્ચતા શબ્દનો અર્થ થશે શ્રેષ્ઠતા કે મહાનતા. પછી છે સ્વાર્થ રત. રત એટલે એકદમ એમાં પોરવાઈ જવું, સ્વાર્થ એટલે સ્વાર્થમાં. તો કેવું કહેવાય? એનો અર્થ થશે કેવલ અપના હી લાભ દેખને વાલા, પોતાનો જ લાભ જોવે. આપણે જોઈએ ને સ્વાર્થી મનુષ્ય છે કે પોતાનો લાભ પહેલા જોવે, બીજાનું જ્યાં થવું હોય ત્યાં થાય, પહેલા હું મારું કરી લઉં. તો સ્વાર્થી મનુષ્ય થતો જાય છે અત્યારનો મનુષ્ય. પણ સ્વાર્થરત એટલે પોતાનો જ લાભ જેમાં દેખાતો એને શું કહેવાય? સ્વાર્થરત. પછી છે અહીંયા શબ્દ મદિર નહીં પણ મદિરા. મદિરા એટલે શરાબ કે મધુ, જેને આપણે દારૂ કહીએ છીએ તે. નિશ્ચેષ્ટ. નિશ્ચેષ્ટ એટલે ચેષ્ટા રહિત, હલનચલન વગર, યા નિષ્ક્રિય, જે કોઈ કાર્ય જ ન કરતો હોય, જળ જેવું થઈ જાય એને નિશ્ચેષ્ટ કે નિષ્ક્રિય કહેવામાં આવે છે. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એ સ્વામાં લખાવશું. શબ્દાર્થ છે એ બોર્ડમાંથી જોઈને તમારી બુકમાં લખી લેજો. હવે આપણે કવિનો પરિચય થોડો લઈ લઈએ. તો પાઠ્યપુસ્તકમાં કવિનો પરિચય આપેલો છે કે ભારત ગૌરવ, સરસ મજાનું કાવ્ય છે. એના કવિ છે મૈથિલી શરણ ગુપ્ત. એનો જન્મ 1986માં થયો હતો અને મૃત્યુ છે એ એમાં લખ્યું છે 1964માં, પણ અમુક એવું કહે છે કે 1965માં એનું મૃત્યુ થયેલું છે. તો મૈથિલી શરણ છે એનું સરસ મજાનું આખી એક રચના છે ભારત ભારતી. એમાંથી લીધેલું 4 ખંડ છે, એમાંથી એક ખંડ આ લીધેલો છે ભારત ગૌરવ. એટલે આ સાહિત્ય પ્રકાર પૂછાય ભારત ગૌરવનો તો ખંડ કાવ્ય તરીકે એને લેવાનું છે. એક જ ખંડ લીધેલો છે. તો સૌથી પહેલા મૈથિલી શરણનો પેરેગ્રાફ લખેલો છે કે મૈથિલી શરણ ગુપ્ત કા જન્મ ઝાંસી જિલ્લે કે ચીરગાંવ મેં હુઆ થા. ઝાંસી જિલ્લામાં ચીરગાંવ નામનું ગામ છે, એમાં મૈથિલી શરણ ગુપ્તનો જન્મ 1986માં થયો હતો. બાલ્યાવસ્થા સે હી કવિતા મેં ઇનકી રુચિ થી. બાળપણથી જ કવિતાઓ લખવામાં એની રુચિ હતી. ઘણાને ઇનબિલ્ટ હોય, અમુક શું કહેવાય આવડત હોય. શોખ અને આવડતમાં ઘણો ફેર. શોખ ઘણો હોય પણ એ પ્રમાણે આવડત ન હોય તો શોખ નકામો. પણ મૈથિલી શરણ ગુપ્ત છે એને બાળપણથી જ કવિતામાં રુચિ હતી. જો કે પહેલાંના સમયમાં કવિતાઓ લખાતી, ગદ્ય તો પછી ધીરે ધીરે આવતા ગયા, નાટકો આવ્યા, ઉપન્યાસો આવ્યા, એમ ધીરે ધીરે પ્રગતિ કરતું ગયું સાહિત્ય. તો સૌથી પહેલાં તો કવિતા જ હતી. આપણને ખબર છે કે રામાયણ છે એ કવિતા મતલબ કાવ્યના રૂપમાં લખાયેલું છે. વાલ્મીકી છે એ જ્યારે સ્નાન કરતા હોય છે, પૂજા કરતા હોય છે, ત્યારે એક શિકારી છે એ પક્ષીનું જે જોડું હોય છે એમાંથી એક પક્ષીને તીર મારીને હણી નાખે છે, મારી નાખે છે. બીજું પક્ષી ત્યાં માથા પછાડીને તરફડિયા મારીને એના વિરહમાં બીજું પણ ત્યાં મૃત્યુ પામે છે. આ વાલ્મીકી જોવે છે. એ જોઈને એ પેલા શિકારીને એક શ્રાપ આપે છે. અને એ શ્રાપ કઈ રીતે આપે છે તો કે એ અમુક શબ્દોની ગોઠવણી કરીને છંદબદ્ધ 1-2 લીટી એ ઉચ્ચારે છે. ત્યારે એને પછી જ્યારે પાછા આશ્રમે આવે છે ત્યારે એને વિચાર આવે છે કે મેં એને શ્રાપ આપ્યો છે, પણ એ શ્રાપના જે શબ્દો હતા એ મેં કઈ રીતે સરસ મજાના ગોઠવીને આપ્યા. પછી એ જ છંદબદ્ધ, એ જ અલંકારબદ્ધ એણે રામાયણ આખું કાવ્ય લખ્યું છે. તો કાવ્યની શરૂઆત પહેલાંથી. કાવ્ય પછી ધીરે ધીરે નાટકો આવ્યા. કાલિદાસે નાટકો પણ લખ્યા છે. તો નાટકો અને
ઉપન્યાસ ને નવલકથા, નવલિકા અને એવું બધું ધીરે 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 સાહિત્યમાં એનું સર્જન થતું ગયું. તો મૈથિલી શરણ ગુપ્ત છે એને બાળપણથી જ કાવ્યમાં रुचि હતી. इनकी प्रारंभिक रचनाएं हिंदी की पत्रिका सरस्वती में प्रकाशित हुई. શરૂઆતની જે રચનાઓ કરતા ત્યારે આપણે જોઈએ ને કે પેપરમાં પૂરતી આવે ને એમાં એક પેજમાં બધાએ પોતપોતાની કોઈ કાવ્યની રચના કરી હોય ને એમાં છપાતી હોય છે. તો આની પણ મૈથિલી શરણ ગુપ્તની રચનાઓ પણ સરસ્વતી નામની જે મેગેઝિન આવતી એમાં એ પ્રકાશિત થતી. મહાવીર પ્રસાદ દ્વિવેદીજી છે हिंदी साहित्य एक रचनाकार के प्रोत्साहन ने इनके कवि व्यक्तित्व का परिष्कार कर दिया. राम भक्ति में शराब और पारिवारिक संस्कारों ने इन्हें राम काव्य लिखने के लिए प्रोत्साहित किया. जो એનું પરિવાર છે રામ ભક્તિમાં તરબોર હતું એટલે બાળપણથી જ એ જે જોવે એ બાળક કરવાનું જ છે. તો બાળપણથી જ ઘરના એવા સંસ્કાર મળ્યા કે રામ ભક્તિથી લઈને એણે રામ પર કાવ્ય લખવાનું પણ સારું એવું પ્રોત્સાહન કર્યું. એણે સરસ મજાનું ઉર્મિલા ઉપર સાકેત નામની રચના કરી છે કે જેમાં ભલે આપણે રામાયણ ને બધું જોઈએ તો આપણું ફોકસ કેની ઉપર હોય કે રામ વનવાસમાં ગયા, સીતા એની સાથે ગયા, લક્ષ્મણ ગયા, રાવણને માર્યો, બસ હનુમાન છે, આપણે એની ઉપર ધ્યાન વધારે દઈએ છીએ. પણ ખરેખર જેણે દુઃખ ભોગવું છે એ તો કોણ છે? તો કે ઉર્મિલા છે, જેને લક્ષ્મણે કીધું હતું કે હું આવું ને ત્યાં સુધી તારી આંખમાંથી એક આંસુ પણ ન પાડતી. હવે આટલું અઘરું જે કામ છે એ કઈ રીતે કરવું કે ભાઈ એનો પતિ એનાથી અલગ થઈ ગયો છે, હવે ત્યાં શું થાય, જંગલમાં જીવ તો પાછો આવશે કે નહીં એ પણ એને ખબર નથી. હવે એવા સમયે એક વચન એને આપ્યું એના પતિને કે ભાઈ હું રડીશ નહીં. દુઃખી તો થતી જ હતી પણ એ એક આંસુ એની આંખમાંથી એને પાડ્યું નથી. તો આટલી અઘરી પરીક્ષા જેને આપવી પડી એ પાત્ર તો આપણા ધ્યાનમાં આવતું જ નથી. તો એવા પાત્રને ઉજાગર કર્યું છે મૈથિલી શરણ ગુપ્તે. પછી આગળ વાંચીએ તો राम काव्य लिखने के लिए प्रोत्साहित किया और तत्कालीन राष्ट्रीय परिस्थितियों से प्रभावित होकर इनकी कविताओं में राष्ट्रीय चेतना और स्वदेश गौरव की गूंज सुनाई देती है. तत्कालीन એ સમયમાં દેશમાં જે કાંઈ પરિસ્થિતિ ચાલતી, આપણને ખબર છે કે 1857થી સ્વતંત્રતા આંદોલન ચાલુ કર્યું, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા તોપે ને એ બધા. પછી ધીરે ધીરે એ આંદોલન આગળ સ્વરાજ્ય માટે લડતો ચાલતી જ રહી અને 1947માં આપણા દેશને આઝાદી મળી, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે. તો એ સમયમાં પણ દેશની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ સામે જોઈને મૈથિલી શરણ ગુપ્ત દેશના લોકોને જાગૃત કરવા માટે, દેશના લોકોમાં એક ઉત્સાહ ભરવા માટે થઈને રાષ્ટ્રીય ચેતના અને દેશ ગૌરવને લગતી ઘણી બધી કવિતાઓની રચનાઓ છે એની જોવા મળે છે. इसी कारण ये राष्ट्रकवि के संबोधन से प्रसिद्ध हुए કે એટલે એ કારણથી જ પોતે રાષ્ટ્રકવિ તરીકે પણ એને સંબોધન મળ્યું છે. જેમ રાષ્ટ્રીય શાયર કોણ છે? તો કે ઝવેરચંદ મેઘાણી. એણે સોરઠના ખૂણે ખૂણે જઈને કાવ્યની રચનાઓ કરી છે. સોરઠના ખૂણે ખૂણે જે યોદ્ધાઓ હતા, જે ખમીરો હતા, જે એકદમ લડત લડતા હતા, એવા બધાની કે ભાઈ એક વાક્ય બોલી દીધું એની ઉપર એ જીવ જાય તો પણ ત્યાંથી એ ડગે નહીં, એવા સરસ સરસ મજાના એણે રચનાઓ કરી છે સોરઠની ધરાની. તો એને આપણે રાષ્ટ્રીય શાયર કહેતા હોય તો મૈથિલી શરણ ગુપ્તને પણ રાષ્ટ્રકવિનું સંબોધન પ્રાપ્ત થયેલું છે. भारत भारती, साकेत, पंचवटी, यशोधरा, विष्णुप्रिया आदि उनकी प्रमुख रचनाएं हैं. आ बधी प्रमुख रचनाओं छे. हिंदी साहित्य एवं शिक्षा के क्षेत्र में अनुपम योगदान के कारण इन्हें 1954 में पद्म भूषण की उपाधि से अलंकृत किया गया तथा राज्यसभा का सदस्य भी मनोनीत किया गया था કે એને રાજ્યસભાની પણ એક સીટ મળેલી હતી. प्रस्तुत काव्य भारत भारती से लिया गया है जिसमें 3 खंड में देश का अतीत, वर्तमान और भविष्य चित्रित है. કે આ જે ખંડ કાવ્ય છે ભારત ભારતીમાંથી લીધેલું છે એમાં 3 ખંડોમાં વિભાજિત કર્યો. એમાં અતીત એટલે ભારતનો ભૂતકાળ શું હતું, વર્તમાન કે હાલમાં ભારતમાં શું થઈ રહ્યું છે, અને ભારતનું ભવિષ્ય છે એનું પણ ચિત્રણ આમાં પ્રસ્તુત કર્યું છે કે હવે આપણે શું કરવાનું છે, ભારત કેવો હતો, અત્યારે કેવો છે અને આગળ કેવો રહેશે એનો સરસ મજાનો ઉલ્લેખ આખા કાવ્યમાં જોવા મળે છે. મતલબ 3 કાળમાં આખું કાવ્ય આવી જાય છે. ગુપ્તજીને ભારત કે અતીત કા ગૌરવશાળી ચિત્ર પ્રસ્તુત કિયા હૈ કે મૈથિલી શરણ ગુપ્ત છે એણે ભારતનું ગૌરવશાળી પ્રતીક જેવું તેવું ને આપણે શું કરીએ
કે ભાઈ લંડનમાં આમ છે ને આપણા દેશમાં તો આમ છે, દુબઈમાં આમ છે ને આપણા દેશમાં આમ છે. આપણે જ આપણા વખાણ નહીં કરીએ તો બીજું શું કરવાનું છે? કોઈ નથી કરવાનું. પણ આપણને એ નથી સમજાતું કે ભાઈ આપણા દેશમાં છે એ દુનિયાના ક્યાંય નથી. કદાચ તમે જાજો ને એટલે તમને તરત ખ્યાલ આવશે કે નહીં ભારતમાં છે કાંઈ નથી. ભારતમાં આપણાપણું આપણને જોવા મળે છે, બાકી ક્યાંય જોવા મળતું નથી. તો ભારતનું એકદમ ગૌરવશાળી ચિત્ર આ કાવ્યમાં કવિએ પ્રસ્તુત કર્યું છે. और इन्हीं विशेषताओं के आधार पर उसे विश्व के सिरमौर पद पर प्रतिष्ठापित किया है कि આ વિશેષતાઓને લીધે જ ભારતને જે વિશ્વનું સિરમોર, વિશ્વનું એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાષ્ટ્ર કહી શકાય એવું प्रतिष्ठापित मैथिली शरण गुप्ते આ કાવ્ય દ્વારા કીધું છે. इस काव्य में कवि ने भारतीय सभ्यता और संस्कृति का गौरव गान किया है कि આ કાવ્યમાં કવિ मैथिली शरण गुप्ते છે ભારતની સભ્યતા અને સંસ્કૃતિ કેવી છે. આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છીએ, વેસ્ટર્ન સંસ્કૃતિ આવી ગઈ છે બધાની અંદર, ક્યાંક ને ક્યાંક એવું કરવું છે. અને ઇંગ્લિશ તો જાણે એવું મનમાં ઘર કરી ગયું કે ઇંગ્લિશ ન આવડે તો કંઈ ન આવડે એવું સમજે છે. શા માટે એવું સમજો છો? ઇંગ્લિશ એક ભાષા છે, એક નોલેજ થોડી છે. હા, કે આખા વિશ્વમાં જો તમારે કનેક્ટેડ રહેવું હોય, કંઈક સંપર્ક કરવો હોય તો અબ્દુલ કલામે કીધું એમ કે અંગ્રેજી ભાષા પણ આવડવી જોઈએ. પણ એને જ બધું માનીને તમે એ જ ફિલ્ડમાં ઘૂસી જાઓ તો જે ઓરિજિનાલિટી છે, જે તમારી મગજનો જે પાવર છે શીખવાની, આપણે શીખી શકતા નથી. પણ અત્યારે બધું વેસ્ટર્ન આવી ગયું છે કે બહારની પાશ્ચાત્ય સંસ્કૃતિ જે કરે ને આપણે એ જ કરવું. આપણે જે આપણા દેશની જે સભ્યતા છે, જે સંસ્કૃતિ છે એને આપણે ભૂલતા જ જઈએ છીએ. આપણે ભૂલશું તો આપણી આવનારી પેઢી એને સ્વીકારવાની નથી. ધીરે ધીરે બધું લુપ્ત થતું જાય છે. જે રીતે પહેરવેશથી માંડીને સંસ્કારો બધા ભૂલાતા જાય છે, બધાને અલગ અલગ કરવું છે. અત્યારે તો જોઈએ છીએ કે જે બધે હાલતું હોય ને એ આપણા દેશમાં કરવા જાય. જે આપણું છે, જે આપણી રૂઢિ છે, જે આપણી સંસ્કૃતિ છે એને ભૂલવી ન જોઈએ. પણ मैथिली शरण गुप्ते છે એ આ સરસ મજાના કાવ્ય દ્વારા શીખડાવ્યું છે કે ભાઈ આપણા દેશની સભ્યતા શું છે, આપણા દેશની સંસ્કૃતિ શું છે. અત્યારે આપણે કેટલું ભૂલી ગયા છે અને એટલી આશા રાખી શકીએ કે આવનારા ભવિષ્યમાં બધું ભૂલાશે નહીં, ફરીથી એ બધું પાછું આપણે લાવી દેશું. इसके साथ साथ आर्यों के महान जीवन आदर्शों का भी चित्रण किया है. आर्य આપણને ખબર છે કે આપણા પૂર્વજો છે કેવા હતા? આર્યો હતા. આપણે આર્યોની પ્રજાતિ છીએ, આર્યોની સંતાનો છીએ. દ્રવિડો આવ્યા હતા પણ દ્રવિડોની પ્રજાતિ જે સાઉથ ઇન્ડિયા છે, જે દક્ષિણ ભારત છે ત્યાં જોવા મળે છે. ત્યાંના લોકો છે દ્રવિડોના સંતાનો છે એવું માનવામાં આવે છે. પણ આપણે બધા છે એ આર્યોની સંતાનો છીએ. તો આર્યો કેવા હતા એના પણ ગુણગાન ગાયા છે કે ભાઈ આર્યો છે એ ક્યારેય આવું શરાબ પીવું, મદમસ્ત થઈને પોતાની મજામાં રહેવું એવું કરતા નહીં. આર્યો છે પોતાના માટે સ્વાર્થી થઈને કે હાલ મારો જ લાભ જો બીજાનું જે થવું હોય એ થાય એવું ક્યારેય વિચારતા નહોતા. અને ક્યારેય પણ નિષ્ક્રિય થઈને બેઠા ન રહેતા કે હવે મારે કંઈ નથી કરવું, હાલો હું તો શાંતિથી બેઠો, મારે કંઈ લેવા દેવા નથી, જેનું જે થવું હોય એ થાય નહીં. આ રીતના આર્યો નહોતા. તો આપણે એની સંતાનો થઈને આપણે પણ નિષ્ક્રિય થઈને બેસી રહેવું જોઈએ નહીં. તો मैथिली शरण गुप्त છે 3 પાર્ટમાં કે ભારતનો ભૂતકાળ કેવો હતો, તો કે ભારતમાં પહેલાં જે કાંઈ આખા વિશ્વની જે વિચારધારા છે ભારતમાંથી જ પહેલાં ગઈ. ભારતની વિચારધારાને જ બધા ફોલો કરે છે. આપણને ખબર છે કે ભાઈ બધી ભાષાઓ આવી એની જનની કોણ છે તો કે સંસ્કૃત છે. સંસ્કૃત ભાષા ક્યાંની છે તો કે દેવોની. કયા દેશની તો કે ભારતની. ભારતમાં જ બધું હતું, પછી ધીરે ધીરે એ બહાર ગયું છે. ભારતની જ બધી રૂઢિ છે એ બીજા દેશે અપનાવી છે. પણ અત્યારના લોકો શું વિચારે છે કે આપણે વિદેશની રૂઢિ અપનાવીએ તો સારું. તો વિદેશમાં તો છોકરા મોટા થાય એટલે એ મા બાપને છોડીને જતા રહે છે, બધા પોતપોતાની રીતે જ ફરે છે. જ્યારે આપણે બધા એક થઈને રહીએ છીએ, કુટુંબની ભાવના, એકબીજાની આત્મીયતાની ભાવના સાથે આપણે રહીએ છીએ, મિત્રતાની ભાવના સાથે આપણે એકબીજા સાથે રહીએ છીએ. તો ઘણો બધો ફરક પડે છે કે ભાઈ ભારત દેશનો અતીત કેવું હતું તો કે આવું હતું. આપણા દેશમાં જે કાંઈ હતું, આપણા દેશમાં વિચારોની, સંસ્કૃતિની, સભ્યતાનો ભંડાર હતો જે બીજા દેશમાં ગયો છે. આપણો દેશ છે એ બધા આખા વિશ્વના દેશોમાં શ્રેષ્ઠ અને સિરમોર સરદાર દેશ કયો હતો તો કે એ ભારત હતો. વર્તમાન પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે તો કે આપણે જ આપણા દેશને હલકી કરવામાં લાગ્યા છીએ કે ભાઈ અમારા દેશમાં તો આમ હોય, અમારા દેશમાં જાવ તો આમ હોય, ગરીબાઈ હોય, ઓલું હોય, ઓલું હોય. તો ગરીબ છે તો છે, એને લીધે કંઈ એને આપણે વાગોડવાથી કંઈ ફેર પડવાનો નથી. અને બીજી વાત એવી કે આર્યોની, તો કે આર્યો કેવા હતા તો આર્યો છે એ પોતાના માટે નહોતા જીવતા, બીજાના માટે જીવતા હતા. કે જે કંઈ નવું નવું
ગમે એ કંઈક કરીએ છીએ આપણી આવનારી પેઢીને કંઈક કામ આવશે એ માટે થઈને એ કરતા હતા. ક્યારેય નિષ્ક્રિય થઈને બેઠા ન રહેતા, ક્યારેય એકદમ મદમસ્ત થઈને પોતાની જ ધૂનમાં પડ્યું રહેવું એવું પણ આર્યો કરતા નહોતા. હંમેશા બીજા માટે એ જીવતા હતો. તો સરસ મજાની 4-5 પંક્તિ છે એની ભાવાર્થ છે તમને વોટ્સએપમાં છે મળી જશે. ભાવાર્થ લખી લેજો અને શબ્દોના અર્થ કાવ્યમાં શબ્દ જે કાંઈ છે એની નીચે પેન્સિલથી લખી લેવા અને નેક્સ્ટ પીરિયડમાં જ્યારે મળીએ ત્યારે આ કાવ્યનો ભાવાર્થ સરસ મજાનો આપણે સમજશું.